હેલો ફ્રેન્ડ્સ, અગાઉના લેક્ચર્સની અંદર આપણે યુનિટ 1 to 4ની ચર્ચા કરી ચૂકેલા છે. અભ્યાસક્રમના સંદર્ભમાં આગળ વધતા આપણે આજે યુનિટ 5 તરફ જઈ રહ્યા છે. સ્વાભાવિકપણે આપણે ગુજરાતીઓ ફોન્ડ ઓફ ફેસ્ટિવલ્સ છીએ, તહેવારોના શોખીન છીએ અને તહેવારોની ઉજવણી જ્યારે કરતા હોઈએ ત્યારે વિધાઉટ ક્રેકર્સ, ફટાકડા વગેરેના ઉપયોગ વગર આપણી ઉજવણીઓ પૂરી ન થતી હોતી. અને એમાં ખાસ કરીને જ્યારે દિવાળી જેવો તહેવાર આવતો હોય તો આપણે ફટાકડા અને એના રિલેટેડ જે કંઈ વસ્તુઓ છે એનો ઉપયોગ ચોક્કસથી કરીએ છીએ. તો આપણા પ્રસ્તુત પાઠની અંદર આપણે પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથેની જે આ રમત છે એના સંદર્ભમાં કંઈક શીખવા જઈ રહ્યા છે કે ફટાકડા કેવી રીતે બને છે, એનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ, એને સાચવવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખશું અને આ ફટાકડાની અંદર કયા મિશ્રણનો ઉપયોગ થયો છે. એની અંદર જે ફટાકડા ફૂટતી વખતે આપણને આકાશની અંદર વિવિધ પ્રકારના જે રંગો જોવા મળે છે, એમાંથી જે સાઉન્ડ ઉત્પન્ન થાય છે, જે લાઇટ ઉત્પન્ન થાય છે, આ બધું કેવી રીતે થાય છે એનો ખ્યાલ આપતો અહીંયા આપણને પાઠ આપેલો છે. આપણે એના સંદર્ભમાં ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ. Playing with fire. One of our favorite festival in India is Deepavali. આપણો એક ખૂબ જ જાણીતો, માનીતો અને ગમતો એવો તહેવાર છે દીપાવલી. ઓર દિવાળી ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ. આ દીપાવલીના તહેવારને ઉત્તર ભારતના ભાગમાં દિવાળી તરીકે ઉજવવામાં, ઓળખવામાં આવી રહ્યો છે. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and brilliant shower of colors. અહીંયા મેચિંગની વાત કરી, મેચિંગ કરવું, તુલના કરવી, સરખામણી કરવી કે છે. there is nothing to match. nothing to match એટલે મેચ કરી શકાય એવું, તુલના કરી શકાય એના તોલે આવે એવું કંઈ જ નથી. કઈ બાબતમાં? તો એક્સાઇટમેન્ટમાં છે. EXCITEMENT, ઉત્સાહ, આનંદ. આ ઉત્સાહ આનંદની તોલે આવે એવી કોઈ જ વસ્તુ નથી. વેન, અને ક્યારે ઉત્સાહ વધારે થાય છે તો વેન ધ ક્રેકર્સ ગો ઓફ. ટુ ગો ઓફ, ફૂટવું. જ્યારે ફટાકડા ફૂટે છે અને ફટાકડા ફૂટવાનો જે અવાજ આવે છે અને જે આનંદ ઉત્પન્ન થાય છે, અને આ ફટાકડાઓ જ્યારે તારા આકાશની અંદર, સ્કાયની અંદર જ્યારે આપણને જોવા મળે લાઉડ બેંગ સાથે, લાઉડ મોટો અવાજ, મોટા અવાજ સાથે જે આકાશની અંદર ફૂટે છે અને એ વખતે આપણને જે આનંદ થાય છે એના તોલે આવે એવી કોઈ જ વસ્તુ નથી. there is nothing to match it. A brilliant shower of colors. Shower of colors. રંગોનો ફુવારો આપણે એવું કહીશું. રંગોના ફુવારા, આમ તો ફાઉન્ટેન એટલે ફુવારો થાય, પણ અહીંયા આપણે જે રંગોનો વરસાદ થાય છે, એટલે કે વર્ષાવ શબ્દ વાપરી શકીએ આપણે. રંગોનો જે વર્ષાવ થાય છે એની મેચિંગ કરવા, એટલે કે આ ફટાકડા જ્યારે ફૂટે છે ત્યારે એના અવાજની અને આકાશની અંદર જે રંગોળી જેવી રચનાઓ થાય છે, રંગોનો વર્ષાવ થતો હોય છે, એની તોલે આવે એવો ઉત્સાહ, એવો આનંદ ક્યાંય જોવા મળતો નથી. Many of us might wonder how these fireworks are made. Wonder, વિચારવું, વિચાર થવો. આપણામાંના ઘણા બધાને વિચાર આવતો હશે કે આ ફાયરવર્ક્સ હાઉ આર મેડ, કેવી રીતે બનાવવામાં આવે છે. ટુ બી મેડ મતલબ બનાવવું. ઘણા બધાના મનમાં વિચાર આવતો હશે કે આ ફાયરવર્ક કેવી રીતે બનાવવામાં આવતું હશે. વોટ ગોઝ ઇન ટુ ધેમ, વોટ ગોઝ ઇન ટુ ધેમ, એની અંદર શું ભરવામાં આવતું હશે. ધ ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, રસાયણશાસ્ત્ર. અહીંયા પદાર્થ વિજ્ઞાન આપણે કહી શકીએ. પદાર્થ વિજ્ઞાન અને અહીંયા રસાયણ વિજ્ઞાન કે રસાયણશાસ્ત્ર. એનું ફિઝિક્સ અને કેમેસ્ટ્રી શું હશે?
ધ ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી ઓફ ફાયરવર્ક ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ, અહીંયા કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થયો, એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ, ના જેટલું જ રસપ્રદ. ધ ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી ઓફ firework is as interesting as the sound and light they emit. emit મતલબ છોડવું, ઉત્પન્ન કરવું, ફેંકવું. એમાંથી જે સાઉન્ડ અને લાઇટ જે ફેંકવામાં આવે છે, બહાર કાઢવામાં આવે છે, એ ખૂબ જ આનંદજનક છે, એટલે કે રસપ્રદ બની રહે છે. ટૂંકમાં આપણે જોઈએ તો પહેલા પેરેગ્રાફની અંદર આટલી વસ્તુ આપણે શીખી રહ્યા છે કે આપણા ફેમસ ફેસ્ટિવલ, આપણા પોપ્યુલર જે ફેસ્ટિવલ છે દીપાવલી કે દિવાળીના સમયે આપણે ફટાકડા એટલે કે ક્રેકર્સ વગેરેને તો ફૂટતા જોયા છે. આકાશ જે રંગોથી ભરાતું ફટાકડાના કારણે જોવા મળે છે, એટલે કે આકાશમાંથી કલરોનો જે વર્ષાવ થતો જોવા મળે છે, એ બાબત જોયા પછી આપણા મનમાં એવી ફિલિંગ તો થાય જ છે કે આ કઈ રીતે બનતું હશે, આ ફટાકડાની અંદર શું ભરવામાં આવતું હશે અને કેવી રીતે બનાવવામાં આવતા હશે. આની ચર્ચા આપણને આ પેરેગ્રાફમાં કરી છે. ફરી એકવાર જોઈએ તે પેરેગ્રાફને. વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી ઓર દિવાળી. ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ, આપણે દીપાવલી કહીએ છીએ, ઉત્તર ભારતની અંદર એને દિવાળી તરીકે ઓળખે છે. ધેર ઇઝ નથિંગ ટુ મેચ એક્સાઇટમેન્ટ વેન ક્રેકર્સ ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય એન્ડ વિથ અ લાઉડ બેંગ એન્ડ બ્રિલિયન્ટ શાવર્સ ઓફ કલર. એવી કોઈ વસ્તુની તુલના નથી કરી શકાય એવી કે જ્યારે અવાજ સાથે આકાશની અંદર જે કલરોનો વર્ષાવ થાય છે ફટાકડાના કારણે, તો એનું જે ઉત્સાહ થાય છે, આનંદ થાય, એનું કોઈ મેચિંગ, કોઈ તુલના કરી શકાય એમ નથી. મેની ઓફ અસ માઇટ વન્ડર હાઉ ધીસ ફાયરવર્ક્સ મેડ. આપણામાંના ઘણા બધાને વિચાર આવતો હશે કે ફાયરવર્ક્સ કેવી રીતે બનાવવામાં આવે છે. વોટ ગોઝ ઇન ટુ ધેમ, એની અંદર શું ભરવામાં આવતું હશે. ધ ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી ઓફ ફાયરવર્ક ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ ધે ઇમિટ. એ જે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી એટલે કે એનું પદાર્થ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન જે છે આ ફાયરવર્ક બનાવવા માટેનું, એ એટલું જ રસપ્રદ છે જેટલો એનો અવાજ અને એનો પ્રકાશ જે એના દ્વારા છોડવામાં આવે છે. સેકન્ડ પેરામાં જઈએ તો ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ. આપણે જો પોઈન્ટ્સ ઓફ રિમેમ્બર જોવા જઈએ, પોઈન્ટ્સ ટુ રિમેમ્બરના સંદર્ભમાં કેટલીક બાબતો જો યાદ રાખવાનો પ્રયાસ કરીશું આપણે, તો અહીંયા આપણી પાસે જે કંઈ ચર્ચા કરી ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના સંદર્ભમાં જે ઇન્ટરેસ્ટિંગ છે, એ પછી હવે આપણા પોઈન્ટ્સની શરૂઆત આપણે પાયરોટેકનિક્સ નામની ટૂંકનોટ પણ શોર્ટ નોટ આમાંથી તૈયાર કરવાના છે. તો કહે છે ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ. સાયન્સ છે, સાયન્સ ઓફ ફાયરવર્ક, જે ફાયરવર્કનું આ ફટાકડા વગેરેનું જે વસ્તુ છે ફાયરવર્કનું, એને ટેકનિકલી ભાષામાં સાયન્ટિફિક રીતે કહેવા છીએ તો એને પાયરોટેકનિક કહેવામાં આવે છે. કોલ્ડ પાયરોટેકનિક્સ ફ્રોમ ધ ગ્રીક વર્ડ પાયર મિનિંગ ફાયર એન્ડ ટેકનિક્સ મિનિંગ આર્ટ. અહીંયા આ પાયરોટેકનિક જે શબ્દ છે, પાયરોટેકનિક પાયર અને ટેકનિક નામના શબ્દથી બનેલો છે. પાયરનો મતલબ થાય છે ફાયર અને ટેકનિકનો મતલબ થાય છે આર્ટ. તમને સીધો પ્રશ્ન પણ પૂછી શકાય છે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ વર્ડ ફાયર ને વોટ ઇઝ ધ મિનિંગ ઓફ વર્ડ ટેકનિક. ધ સાયન્સ ઓફ ફાયર વર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ. પાયરોટેકનિક્સ કોને કહેવાય? તો જે ફાયર વર્ક્સનું ટેકનિકલી જે નામ છે એને આપણે પાયરોટેકનિક કહીએ છીએ, સાયન્સ તરીકેના ઓળખીએ છીએ. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ ફ્રોમ ધ ગ્રીક વર્ડ પાયર મિનિંગ ફાયર એન્ડ ટેકનિક મિનિંગ એન્ડ આર્ટ. એટલે કે પાયરનો મતલબ થાય છે ફાયર, આગ, અને ટેકનિકનો મતલબ થાય છે આર્ટ એટલે કે કલા. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ નોટ ઓનલી ફાયરવર્ક. આ પાયરોટેકનિક માત્ર ફાયરવર્કને ઇન્ક્લુડ કરે છે એવું નથી, but also whole range of device that uses similar materials and principles. Similar materials and principle. અહીંયા પાયરોટેકનિક શબ્દ માત્ર આટલા પૂરતો સીમિત નથી થયો. સાયન્સ ઓફ ફાયરવર્કને આપણે પાયરોટેકનિક કીધું છે, અને પાયરોટેકનિક શબ્દ પાયર અને ટેકનિક બંને શબ્દોથી બને. તો પાયરનો મિનિંગ જોયો આપણે ફાયર, અને ટેકનિકનો મતલબ કર્યો છે આર્ટ. તો આ પાયરોટેકનિક છે એ માત્ર ફાયરવર્કને ઇન્ક્લુડ કરે છે. ઇન્ક્લુડ કરવું મતલબ
ઇન્ક્લુડનો મતલબ થાય સમાવિષ્ટ કરવું. પાયરોટેકનિક માત્ર આટલાનો સમાવેશ કરે છે એવું નથી, બટ a whole range of devices, ડિવાઇસ સાધનો, આખી એક શ્રેણી છે સાધનોની, શસ્ત્રોની, કે જે આ સિમિલર મટીરિયલ અને પ્રિન્સિપલ સાથે કામ કરે છે. સિમિલર ના જેવું, મટીરિયલ એટલે પદાર્થ, અને પ્રિન્સિપલ સિદ્ધાંત. અહીંયા એક બાબત આ શબ્દ ધ્યાન રાખવાનું કે આનો જે પ્રોનાઉન્સિએશન છે પ્રિન્સિપલનું, અહીંયા બીજો પ્રિન્સિપલ શબ્દ પણ છે, આનો ઉચ્ચાર પણ પ્રોનાઉન્સિએશન પ્રિન્સિપલ જ છે, પણ અહીંયા થશે મુખ્ય. એટલે કે જે ફાયરવર્કનો એકલાનો ઉલ્લેખ આમાં નથી થતો પાયરોટેકનિક વર્ડની અંદર, પણ આખી વિશાળ શ્રેણી છે કે જેની અંદર સિમિલર મટીરિયલ, સમાન પ્રકારનો પદાર્થો અને સિદ્ધાંતનું કામ થતું હોય એની આખી વિશાળ શ્રેણી છે. ફ્રોમ સેફ્ટી મેચ that we use every day to solid fuel rocket boosters of the space shuttle. શ્રેણી આપી છે કે આ પાયરોટેકનિક ક્યાંથી શરૂ થાય છે, તો આપણા ઘર વપરાશમાં લેવામાં આવતી જે સેફ્ટી મેચ છે, સેફ્ટી મેચ ત્યાંથી શરૂ કરી અને રોકેટ બૂસ્ટર, આ એની એક વિશાળ શ્રેણી છે કે ઘર વપરાશમાં આવતી જે દિવાસળીથી શરૂઆત થઈ અને વિશાળકાય કક્ષાના જે અવકાશ વગેરેમાં મોકલવામાં આવતા રોકેટ બૂસ્ટર્સ છે ત્યાં સુધી આ શ્રેણી ચાલે છે. એટલે કે પાયરોટેકનિક શબ્દ માત્ર ફટાકડા પૂરતો સીમિત નથી, એની આખી એક વિશાળ રેન્જ છે અને શરૂઆત થાય છે આપણા ઘર વપરાશમાં આવતી સેફ્ટી મેચ, એટલે કે દિવાસળીની પેટીની વાત કરી છે. મેચિસ શબ્દ બહુવચનમાં લીધો છે આપણે. હોલ રેન્જ સેફ્ટી મેચિસ ટુ સ્પેસ શટલ. ધ હાઉસહોલ્ડ મેચ, સેફ્ટી મેચને બીજા શબ્દોમાં કહીએ તો આપણે એને હાઉસહોલ્ડ મેચ કહી શકીએ છીએ. HOUSE, હાઉસહોલ્ડ મેચ, ઘરમાં વપરાતી સળી, એટલે કે દિવાસળીની જે સળી છે એની વાત કરી છે. હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. કન્સિડર્ડ ગણવામાં આવે છે. આપણા ઘર વપરાશમાં આવતી જે દિવાસળીની સળી છે, સેફ્ટી મેચ છે, એને હાઉસહોલ્ડ મેચ પણ કહી શકીએ, અને એની ગણતરી એક વિશેષ પ્રકારના શસ્ત્ર, વિશેષ પ્રકારના સાધન તરીકે કરવામાં, ડિવાઇસ તરીકે કરવામાં આવી રહી છે. એઝ શું કામમાં ડિવાઇસ તરીકે વિશેષ ગણતરી કરી છે, તો એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ અસરો, એઝ ઓલ ધ પાયરોટેકનિક્સ ઇફેક્ટ્સ, હીટ, સ્મોક, આપણે આ પોઈન્ટ્સ પણ યાદ રાખવાના છે કે પાયરોટેકનિક ઇફેક્ટમાં કઈ કઈ બાબતો છે, તો એમાં હીટ છે, સ્મોક છે, લાઇટ છે, ગેસ છે અને સાઉન્ડ. આ બધા જ પોઈન્ટ્સ આ સેફ્ટી મેચની અંદર જોવા મળે છે આપણને. આપણે જ્યારે ઘરમાં દિવાસળી કે સળગાવતા હોય તો સળગાવતી વખતે આપણને અવાજ પણ થાય છે, પ્રકાશ પણ મળે છે, ગરમી પણ મળે છે, અને એમાંથી સ્મોક એટલે કે ધુમાડો પણ નીકળે છે. એટલે કે અહીંયા આપણને આપી છે વિગત કે આ આપણા ઘરમાં વપરાતી જે હાઉસહોલ્ડ મેચ છે એ વિશિષ્ટ પ્રકારનો કે સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ છે. ફરી એ જ પેરેગ્રાફના સંદર્ભમાં જોઈએ તો ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક. આપણને એવો પ્રશ્ન પૂછી શકાય, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પાયરોટેકનિક? પાયરોટેકનિકનો મિનિંગ શું છે? અથવા તો આપણે વોટ વી કોલ ધ સાયન્સ ઓફ ફાયરવર્ક, ફાયરવર્કને આપણે શું કહીએ છીએ? તો ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ. હવે એવું પણ પૂછી શકીએ કે પાયરોટેકનિક વર્ડ્સ ક્યાંથી બન્યો છે, કેવી રીતે બન્યો છે, ક્યાંથી આવ્યો છે? ફ્રોમ ધ ગ્રીક વર્ડ પાયર એન્ડ ટેકનિક. ધ મિનિંગ ઓફ ધ વર્ડ પાયર મીન્સ ફાયર એન્ડ ધ વર્ડ ટેકનિક મીન્સ આર્ટ. તો પાયરોટેકનિક ઇન્ક્લુડ્સ, પાયરોટેકનિક અંદર શાનો સમાવેશ થાય છે? તો આપણે એનો જવાબ પણ આપણે આવી શકીએ, પાયરોટેકનિક ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ. આ પાયરોટેકનિકની અંદર માત્ર ફટાકડા ફાયરવર્ક્સનો જ ઉપયોગ થાય છે એટલું સીમિત નથી.
but also a whole range of device that use similar material and principle. પરંતુ સિમિલર મટીરિયલ અને પ્રિન્સિપલ સાથે જે વસ્તુ ચાલે છે એટલે કે જેની અંદર એ સમાન પ્રકારનો પદાર્થ વપરાય છે અને સમાન સિદ્ધાંત ઉપર જે કાર્ય કરે છે એવી વિશાળ શ્રેણી એની શરૂઆત થાય છે સેફ્ટી મેચથી વિશાળ જે રોકેટ બૂસ્ટર છે સ્પેસ શટલ છે બૂસ્ટર્સ ઓફ ધ સ્પેસ શટલ ત્યાં સુધીની વિશાળ શ્રેણીનો ઉપયોગ આ પાયરોટેકનિકની અંદર જોવા મળે છે. એટલે કે પાયરોટેકનિકનું જે સાયન્સ છે એ એની અંદર સમાવેશ થયેલું છે અર્થાત આ સાધનો એના સિદ્ધાંત અને મટીરિયલ પ્રમાણે ચાલી રહ્યા છે. ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. આપણે અહીંયા એક પ્રશ્ન પૂછી શકીએ વોટ ઇઝ કન્સિડર્ડ એઝ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. કઈ બાબતને સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો આપણે એવો પણ પ્રશ્ન અહીંયા લઈ શકીએ વાય ધ સેફ્ટી હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ એઝ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. સેફ્ટી મેચિસ જે છે અથવા હાઉસહોલ્ડ જે મેચિસ છે એને સ્પેશિયલ ડિવાઇસ તરીકે શું કામ ઓળખવામાં આવે છે. તો આપણે ત્યાં એવો જવાબ આપી શકીએ કે એઝ ઓલ ધ પાયરોટેકનિક્સ ઇફેક્ટ. પાયરોટેકનિક્સ જે વિજ્ઞાન છે કલા છે એની અંદર આવતા જે બધા જ ઇફેક્ટ છે બધા જ જે એના કેરેક્ટરિસ્ટિક છે કેરેક્ટરિસ્ટિક હીટ સ્મોક લાઇટ ગેસ સાઉન્ડ આ બધી જ વસ્તુઓ આપણને આ મેચિસની અંદર હાઉસહોલ્ડ મેચની અંદર જોવા મળે છે એટલા માટે એને સ્પેશિયલ ડિવાઇસ તરીકે પણ ઓળખવામાં આવે છે. સમ હિસ્ટોરિયન્સ સે that black powder the basic material used in fireworks. કેટલાક હિસ્ટોરિયન્સ કહે છે કેટલાક ઇતિહાસકારો કહે છે કે બ્લેક પાવડર એ એનું બેઝિક મટીરિયલ છે. બેઝિક મટીરિયલ મૂળભૂત પદાર્થ છે એનો. બ્લેક પાવડર એ આ પાયરોટેકનિક વિકસિત કરવામાં પાયરોટેકનિકના વસ્તુઓ બનાવવામાં અગત્યનો પદાર્થ છે. સમ હિસ્ટોરિયન્સ સે that black powder is the basic material used in fireworks was invented in India. કેટલાક લોકો કહે છે કે આ બ્લેક જે પાવડર છે ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા આવું કેટલાક એક્સપર્ટ્સ ઇતિહાસકારો જણાવી રહ્યા છે. શુક્રાંતિ રાઇટ્સ મોર ધેન 2000 years ago. 2000 years ago. શુક્રાંતિ ગ્રંથમાં એટલે કે શુક્રાંતિ દ્વારા રચવામાં આવેલા ગ્રંથની અંદર એટલે કે જે ગ્રંથ 2000 વર્ષ પહેલાં લખાયેલો છે એની અંદર જોવા મળે છે રેફરન્સ ટુ વેપન સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ. તોપગોળા શુક્રાંતિ રચિત જે શુક્રાંતિ ગ્રંથ છે એ ગ્રંથની અંદર 2000 વર્ષ પહેલાં ગન મતલબ બંદૂકો અને તોપગોળા જેવા સાધનોનો રેફરન્સ આપવામાં આવે છે એટલે કે ઉલ્લેખ કરવામાં આવેલો છે. However, the Chinese are generally considered the pioneers of the pyrotechnics. પણ જો જોવા જઈએ તો હવે આગળના પોઈન્ટ્સમાં વિચારીએ આપણે તો ચાઇનીઝ આર કન્સિડર્ડ ધ પાયોનિયર્સ. ચાઇનીઝ આર કન્સિડર્ડ ધ પાયોનિયર્સ. પાયોનિયર્સનો મતલબ થાય શરૂઆત કરનાર. પાયોનિયર્સ ઓફ ધ ફાયરવર્ક અથવા પાયરોટેકનિક. જો અલબત્ત જોવા જઈએ તો એવું કહેવામાં આવે છે કે આ પાયરોટેકનિક જે વિજ્ઞાન છે પાયરોટેકનિક જે સાધનો છે એનો વિકાસ કરનાર એની શરૂઆત કરનાર કોઈ હોય તો ચાઇનીઝ લોકોને ગણવામાં આવે છે એટલે કે ચીનના લોકોને ગણવામાં આવે છે. દે આર સેડ ટુ હેવ ડેવલપ બ્લેક પાવડર ટુ ડેવલપ પણ બોલીએ છીએ આપણે ડેવલપ વિકસિત કરવું વિકસાવવું એવું કહેવામાં આવે છે કે બ્લેક પાવડરની વિકાસ આ ચાઇનીઝ લોકો દ્વારા કરવામાં આવ્યો હતો. મોર ધેન 1000 years ago એમણે જે વિકાસ કર્યો છે એ 1000 વર્ષ પહેલાં. ધ્યાન રાખજો કે આપણે શુક્રાંતિની વાત કરીએ 2000 વર્ષની વાત કરી હતી. અહીંયા ચાઇનીઝની જે વાત કરવામાં આવી છે 1000 વર્ષ પહેલાંની છે એટલે કે લગભગ 1000 વર્ષ પહેલાં ચાઇનીઝ લોકોએ આ પાવડર ડેવલપ કર્યો એવું જાણવામાં અથવા તો આ પાયરોટેકનિકના પાયોનિયર છે એવું જોવા મળે છે. ઇટ ટુક એટલીસ્ટ 200 years ફોર ધ નોલેજ ટુ સ્પ્રેડ ધ વેસ્ટ. નોલેજ જ્ઞાન
આ પાયરોટેકનિકના લગતું જે જ્ઞાન છે, વિજ્ઞાન છે, એનો સ્પ્રેડ થવું, સ્પ્રેડ ફેલાવો, એનો સ્પ્રેડ થતાં, એનો ફેલાવો થતાં લગભગ 200 જેટલા વર્ષો બીજા લાગી ગયા. ઇટ વોઝ ઓનલી ઇન 1242 પણ કહી શકીએ આપણે. ઇટ વોઝ ઓનલી ઇન 1242 that an English monk રોઝર બેકન, આ નામ આપણે યાદ રાખવાનું છે, રોઝર બેકન મંક છે, ઇંગ્લિશ મંક છે, મંક એટલે સાધુ. રોઝર બેકન નામના એક ઇંગ્લિશ મંક એટલે કે એક સાધુએ આ વસ્તુની જાણ રિવીલ કરવું, ટુ રિવીલ, જાહેર કરવું, પ્રગટ કરવું, જણાવવું. રોઝર બેકર નામના એક ઇંગ્લિશ મંકે આ વસ્તુની જાહેરાત કરી. કઈ બાબતની જાહેરાત કરી છે? તો ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. ફોર્મ્યુલા, પદ્ધતિ, અહીંયા આપણે નુસ્ખો કહીશું ખાસ તો. ક્યાંક બ્લેક પાવડર કઈ રીતે બને છે એની જે નુસ્ખો હતો, એ બનાવવાની જે રીત છે, એના વિશેની વાત આ રોઝર બેકન નામના વ્યક્તિએ જાહેરમાં લાવી દીધી અથવા તો બધાને જાણ કરી. હી કન્સિડર્ડ ઇટ્સ આ ડેન્જરસ, સચ આ ડેન્જરસ સબસ્ટન્સ. પણ એણે વાત કરી છે, પણ સાથે સાથે એણે કન્સિડર કર્યું છે. કન્સિડર કરવું મતલબ ગણના કરવી, ગણવું અથવા તો ધ્યાને લેવું. એને એ બાબત ધ્યાને લીધી છે. કઈ બાબત ધ્યાને લીધી? તો એણે એવું કહ્યું છે કે જે બ્લેક પાવડર વાળી વિગત છે એ ડેન્જરસ સબસ્ટન્સ છે. ડેન્જરસ સબસ્ટન્સ એટલે પદાર્થ, ડેન્જરસ એટલે ભયજનક છે. એટલે કે આ બ્લેક પાવડર એ સારી બાબત નથી, એ ડેન્જરસ સબસ્ટન્સ છે. સો હી રોટ ઇટ ઇન અ કોડ લેંગ્વેજ. અને એટલે જ એણે આ વસ્તુની જે વાત કરી, માહિતી રિવીલ કરી, પણ એ કોડ લેંગ્વેજમાં એટલે કે સાંકેતિક રીતે રજૂ કરી. ફરી એને પેરેગ્રાફને એકવાર રિવાઇઝ કરવાનો ટ્રાય કરીએ તો આપણા પેરેગ્રાફની અંદર આપણે આવી વિગત આપેલી છે. સમ હિસ્ટોરિયન્સ સે ધેટ બ્લેક પાવડર ઇઝ ધ બેઝિક મટીરિયલ યુઝ ઇન ફાયરવર્ક્સ. આપણે એવો પણ પ્રશ્ન પૂછ્યું છે કે વોટ ઇઝ ધ બેઝિક મટીરિયલ ફોર ફાયરવર્ક. ફાયરવર્ક માટેનું બેઝિક મટીરિયલ કયું છે? તો બ્લેક પાવડર એનું બેઝિક મટીરિયલ છે. શુક્રાંતિના ગ્રંથ જે છે, રિટન મોર દેન 2000 years ago, શુક્રાંતિ ગ્રંથની અંદર 2000 વર્ષ પહેલાં લખાયું હતું. અને એમાં રેફરન્સ ટુ વેપન્સ સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ, એટલે કે બંદૂકો અને તોપગોળા જેવા સાધનોનો રેફરન્સ એ સમયે લખાયેલો છે, જોવા મળે છે અંદર આપણને. હાઉએવર ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. અલબત્ત પાયરોટેકનિક્સના જો પાયોનિયર કહેવામાં આવતા હોય, શરૂઆત કરનારા વ્યક્તિઓ કહેવામાં, બિગિનર્સ કહેવામાં આવતા હોય, તો એ ચાઇનીઝ લોકોને કહેવામાં આવે છે. દે આર સેડ ટુ ડેવલપ બ્લેક પાવડર. અને એવો જ આ બ્લેક પાવડરની શોધ કરી હતી એવું જાણવામાં આવી રહ્યું છે, કહેવામાં આવી રહ્યું છે. મોર દેન 1000 years ago, લગભગ 1000 વર્ષ પહેલાં એમણે આ બ્લેક પાવડરની શોધ કરી છે એવું કહેવામાં આવી રહ્યું છે. ઇટ ટુક એટલીસ્ટ 200 years ફોર ધ નોલેજ ટુ સ્પ્રેડ ધ વેસ્ટ. અને આ જે જ્ઞાન છે એ પશ્ચિમ તરફ પહોંચતા, એટલે કે પશ્ચિમના દેશોમાં પહોંચતા લગભગ 200 જેટલા વર્ષોનો સમય લાગી ગયો હતો. અને 1242ની અંદર ઇંગ્લિશ મંક જેનું નામ હતું રોઝર બેકને આ બ્લેક પાવડર બનાવવાનો જે નુસ્ખો હતો, પદ્ધતિ હતી, એ એણે જાહેર કરી હતી. પણ હી કન્સિડર્ડ ઇટ એ ડેન્જરસ સબસ્ટન્સ. પણ એણે આ પાવડરને ડેન્જરસ સબસ્ટન્સ ગણાવ્યો હતો, એટલે કે ભયંકર પદાર્થ ગણાવ્યો હતો, કારણ કે આનાથી ઘણી બધી મુશ્કેલીઓ સર્જાઈ શકે એવું એનું માનવું હતું. અને એટલે જ એણે આ જે માહિતી આપી એ બધા વ્યક્તિઓ સુધી ન પહોંચે, બધા જ વ્યક્તિઓ જાણે નહીં, એટલે એણે કોડ લેંગ્વેજનો ઉપયોગ કર્યો હતો, એણે સાંકેતિક ભાષાનો ઉપયોગ કર્યો હતો. ધ બેઝિક ફોર્મ્યુલા, નાવ ન્યૂ પેરેગ્રાફ. ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર ઓર ગન પાવડર હેઝ રિમેન્ડ અનચેન્જડ ફ્રોમ સેન્ચુરીઝ. અલબત્ત આ બ્લેક પાવડરની જે ફોર્મ્યુલા છે, જે
વર્ષો પહેલાં શરૂ થઈ ચૂકી છે. એ જ ફોર્મ્યુલા ઇવન ટુડે આજે પણ અનચેન્જડ છે, એટલે કે બદલાયેલી નથી. The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. It is a blend of potassium nitrate. અહીંયા તમારે પદાર્થોને યાદ રાખવાના છે. પોટેશિયમ નાઇટ્રેટ શોર્ટમાં લીધું છે આપણે, ચારકોલ, અને ત્રીજો પદાર્થ છે સલ્ફર. આ ત્રણેય પદાર્થની નીચે આપણને 75, 15 અને 10 આવો એક રેશિયો આપણને આપેલો છે. તો આ બ્લેક પાવડર બનાવવા માટે કઈ રીતે બને છે અથવા એની અંદર કયા મટીરિયલનો ઉપયોગ થયો છે એના સંદર્ભમાં આપણને આપ્યું છે. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ. બ્લેન્ડનો અર્થ થાય મિશ્રણ. બ્લેન્ડ મતલબ મિશ્રણ. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર ઇન ધ રેશિયોનો મતલબ કરીએ છીએ પ્રમાણ. જો આપણે 100 ગ્રામ બ્લેક પાવડર બનાવવો હોય તો 75 ગ્રામ પોટેશિયમ નાઇટ્રેટ, 15 ગ્રામ ચારકોલ એન્ડ 10 ગ્રામ સલ્ફરનો ઉપયોગ આની અંદર થશે. એટલે કે તમારે આ પ્રમાણ યાદ રાખવાનું છે. ટ્રુ ફોલ્સની અંદર આ પ્રમાણનો ચેન્જ કરીને આ રીતે પણ પૂછી શકાય. ઇઝ ધીસ ટ્રુ? 15, 75 અને આ જે આપણે આપ્યું છે શું આ પ્રમાણ સાચું છે? તો ફર્સ્ટ સાઈડે આપણે પહેલી નજરે જોઈશું તો આપણે યાદ છે કે 75, 15 અને 10 એટલે આપણે ઓકે કરીએ છીએ. પણ અહીંયા ધ્યાન રાખવાનું છે કે પોટેશિયમ નાઇટ્રેટ 75 છે, નોટ 15. ચારકોલ 15 છે, નોટ 75. તો આના આધારે વાક્ય સાચું છે ખોટું એ કરવાનું આવે તો આ બાબતનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન જોડાણ છે. આ જે પ્રમાણ છે પરફેક્ટ કોમ્બિનેશન છે. એઝ ઇટ ઇઝ એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ્સનો મતલબ થાય સુધારા. આની અંદર બીજા કોઈ સુધારાને અવકાશ નથી. ઓર ઓલ્ટરનેશન બદલાવ, ચેન્જ આપણે કહીએ તો. ઇટ ઇઝ એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ્સ ઓર ઓલ્ટરનેશન નીડ્સ ટુ બી મેડ. આની અંદર ન તો કોઈ ઇમ્પ્રુવમેન્ટની જરૂર પડી છે કે ન કંઈ બદલાવની જરૂર પડી છે. એક્સપર્ટ્સ સે ધેટ ધીસ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ સ્ટીલ યુઝિંગ ધ સેમ એઝ ઓલ્ડ પ્રપોર્શન્સ એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક. પ્રપોર્શન્સનો મતલબ થાય પ્રમાણ. એક્સપર્ટ્સ કહે છે, નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે આ એક જ વસ્તુ, એક જ રસાયણશાસ્ત્ર એવું છે કે જેની અંદર વર્ષોથી એકના એક પ્રપોર્શન્સ અને મેન્યુફેક્ચરિંગ ટેકનિક ચાલી રહી છે. એટલે કે એની બનાવવાની જે ટેકનિક છે, રીત છે, એમાં પણ ચેન્જ નથી આવ્યો અને એનું જે પ્રમાણમાં નક્કી થયેલું છે એમાં પણ ચેન્જ આવેલો નથી. ફરી એ પેરેગ્રાફને આપણે ચેકઆઉટ કરીએ તો ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર ઓર ગન પાવડર હેઝ રિમેન્ડ અનચેન્જ ફોર સેન્ચુરીઝ. આ બેઝિક જે ફોર્મ્યુલા છે એ સદીઓથી અનચેન્જ રહેલી છે. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર ઇન રેશિયો ઓફ 75:15:10. બાય વેઇટ, વજનની દ્રષ્ટિએ જોઈએ તો આપણે અહીંયા એક્ઝામ્પલમાં આપ્યું હતું કે 100 ગ્રામ જો આપણે પદાર્થ બનાવવો હોય તો 75 ગ્રામ આપણે પોટેશિયમ નાઇટ્રેટ લેવું પડશે, 15 ગ્રામ આપણે ચારકોલ લેવાનું થશે અને 10 ગ્રામ જેટલો સલ્ફરનો ઉપયોગ આ મિશ્રણ બનાવવામાં એટલે કે બ્લેક પાવડર બનાવવા માટે કરવામાં આવે છે. It is almost perfect combination as it is and no further improvements or alternation needs to be made. અને આ એટલું બધું પરફેક્ટ કોમ્બિનેશન રહ્યું છે કે એની અંદર કોઈ સુધારા વધારા કે ચેન્જ કરવાની, ઓલ્ટરનેશન કરવાની જરૂર પડેલી નથી. According to experts, this might be only chemical product still using the same age old proportions and manufacturing. નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે આ એક જ વસ્તુ એવી બની રહી છે કે જેની અંદર હજુ પણ જૂની જ પદ્ધતિ અને જૂનું જ પ્રમાણ ચાલી રહ્યું છે. એટલે કે એમાં કોઈ પ્રકારનો ચેન્જ આવેલો નથી. ન્યૂ પેરેગ્રાફમાં આપ પણ પુસ્તક સાથે જ બેઠા હશો એવી અપેક્ષા રાખીએ છીએ અને સાથે સાથે પાઠને રીડ પણ કરતા જજો. જરૂર જણાય આપને જે અઘરા લાગતા શબ્દો છે એ આપણે નોટબુકમાં પણ લખતા રહેશું. હાઉએવર, વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમેસ્ટ્રી, લાઇટ એન્ડ કલર ઇફેક્ટ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક્સ. અલબત્ત થોડા ઘણા ચેન્જીસની જે વાત કરી રહ્યા છે તો
ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમેસ્ટ્રી, મોડર્ન કેમેસ્ટ્રી, આધુનિક રસાયણશાસ્ત્ર. આધુનિક રસાયણશાસ્ત્રમાં જે ડેવલપમેન્ટ જોવા મળ્યું છે, જે વિકાસ જોવા મળ્યો છે, એના પરિણામ સ્વરૂપે પહેલાંના જે દારૂખાના, જે ફાયરવર્ક્સ હતા, એમાં માત્ર પ્રકાશ અને સાઉન્ડ જોવા મળતો હતો. ધેર વોઝ નો કલર. એ વખતે ક્યાંય કલર જોવા મળતો નહોતો. તો આ કલરનું જે ફેક્ટર્સ છે એની અંદર એડ થયું છે, એટલે કે કોમન બની ગયું છે. However, with the development of modern chemistry, light and color effect have become common in fireworks. ફાયરવર્ક્સની અંદર હવે પ્રકાશ અને રંગ આ બે વસ્તુઓ કોમન બનવા લાગી છે. ઇન લાસ્ટ સેન્ચુરી ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ. અહીંયા 3 ધાતુઓના નામ આપણે યાદ રાખવાના છે. ડિસ્કવરી, ડિસ્કવરીનો મતલબ થાય છે શોધ. ધ ડિસ્કવરી, શોધ. કઈ બાબતની શોધ થઈ છે? તો એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ત્રીજું છે ટાઇટેનિયમ. આ 3 ધાતુઓની જે શોધ થઈ, વિચ બર્ન એટ હાઈ ટેમ્પરેચર. આ ત્રણેય ધાતુઓ હાઈ ટેમ્પરેચરે, ટેમ્પરેચર મતલબ તાપમાન, હાઈ એટલે ઊંચું, ઊંચા તાપમાને જે સળગે છે, ઇમિટિંગ બ્રાઇટ લાઇટ ડ્રામેટિકલી. અને એ બ્રાઇટ લાઇટ, તેજસ્વી પ્રકાશને ઇમિટ કરે છે, એટલે કે બહાર ફેંકે છે. અર્થાત આ જો ધાતુઓને ઊંચા તાપમાને સળગાવવામાં આવે તો અંદરથી ખૂબ જ ચમકતો એવો પ્રકાશ બહાર નીકળે છે, જે ડ્રામેટિકલી ઇમ્પ્રૂવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ. અને એણે નાટ્યાત્મક રીતે, ડ્રામા શબ્દો પરથી બન્યો છે ડ્રામેટિકલી, ડ્રામા એટલે નાટક અને ડ્રામેટિકલી એટલે નાટ્યાત્મક રીતે, ઇમ્પ્રૂવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ. એણે આ ફાયરવર્કની, એટલે કે જે આપણું દારૂખાનું છે, એની અંદર વિવિધતા લાવી દીધી છે. સિમિલરલી કલર્સ ટુ આર રિસન્ટ ડેવલપમેન્ટ. અને એવી જ રીતે આ રંગો છે એ પણ ન્યૂ ચેન્જ છે, નવું ડેવલપમેન્ટ છે. ધ પ્રિન્સિપલ કલર ઇમિટર્સ ઇન પાયરોટેકનિક્સ વેર આઇડેન્ટિફાઈડ આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ. પ્રિન્સિપલ કલર, મુખ્ય રંગો. આ જે મુખ્ય રંગો છે એ ઇમિટર્સ તરીકે એના બહાર આવવા માટે, ફૂટ્યા પછી જે બહાર આપણને જોવા મળે છે, ઇન પાયરોટેકનિક્સ વેર આઇડેન્ટિફાઈડ. આઇડેન્ટિફાઈડ મતલબ શોધી કાઢવું. એને શોધી કાઢવામાં આવે છે ક્યારે? તો કહે છે ડિકેડ્સ ઓફ રિસર્ચ. રિસર્ચ, સંશોધન. અને ડિકેડનો મતલબ થાય દાયકો, દશકો, દશકાઓ. પાઠની અંદર આપણને ક્યાંક દર્શકો શબ્દ જોવા મળે છે, અહીંયા દર્શકો નહીં, દશકાઓ, એટલે કે 10-10 વર્ષના જે ડેકેડ્સ ગણીએ છીએ એની વાત કરીએ તો દશકાઓ પછી, એટલે કે ઘણા બધા પ્રયાસો પછી એની અંદર જે કલરનું તત્વ છે એ ઉમેરવામાં આવેલું છે. ધીઝ કલર્સ આર ફોર્મેડ વન ઓફ ધ ટુ વેઝ. અને આ જે બંને કલર છે એ બેમાંથી એક રસ્તે થાય છે. એક રસ્તો આપણને આપ્યો છે લ્યુમિનિસન્સ, લ્યુમિનિસન્સ, અને બીજો આપણને આપ્યો છે ઇન્કાર્ડેશન્સ. લ્યુમિનિસન્સ અને ઇન્કાર્ડેશન્સ નામની 2 રીતો છે. આ જે કલરનું ઇમિટેશન્સ થયું, કલર જે અંદર એડિંગ થયું, કલર નામનું તત્વ જે આવ્યું છે, તો એ 2 પ્રકારે આપણને જોવા મળી રહ્યો છે. એક છે લ્યુમિનેસન્સ અને બીજો છે ઇન્કાર્ડેશન્સ. આ પેરેગ્રાફની અંદર આપણને આટલી વિગત આપેલી હતી કે એક તો એલ્યુમિનિયમ, ટાઇટેનિયમ અને મેગ્નેશિયમ જેવી ધાતુઓની શોધ કરવામાં આવી, અને એ હાઈ ટેમ્પરેચરે જ્યારે એને સળગાવવામાં આવે તો અંદરથી પ્રકાશ ઉત્પન્ન થતો જોવા મળે છે. અને સમયાંતરે એની અંદર કલર નામનું તત્વ ઉમેર્યું, જે દશકાઓના સંશોધન પછી એની અંદર એડિશન થયું હતું. હવે લ્યુમિનેસન્સ અને ઇન્કાર્ડેશન્સ જે એના 2 વેઝ છે એના સંદર્ભમાં જોઈએ તો ઇન્કાર્ડેશન્સ શું છે? તો ઇન્કાર્ડેશન્સની માહિતી આપતા આપણને આવું આપ્યું છે વિગતમાં કે ઇન્કાર્ડેશન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ when substance is heated so much that it begins to glow. ઇન્કાર્ડેશન્સ જે લાઇટ છે એની વાત કરીએ તો એવું કહેવામાં આવે છે કે જ્યારે કોઈ પણ સબસ્ટન્સને, કોઈ પણ પદાર્થને વધારે પ્રમાણમાં હીટેડ કરવામાં આવે, ગરમી આપવામાં આવે, ત્યારે જે લાઇટ ઉત્પન્ન થાય છે એને ઇન્કાર્ડેશન્ટ લાઇટ કહીએ છીએ. ઇન્કાર્ડેશન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ when substance is heated so much that it begins to glow. પદાર્થને વધારે પડતો તપાવવામાં આવે ત્યારે સળગવા માંડે છે, ત્યારે ઇન્કાર્ડેશન્સ લાઇટ ઉત્પન્ન થાય છે. હીટ કોઝ ધ સબસ્ટન્સ ટુ બીકેમ હોટ એન્ડ ગ્લો. અને આ પ્રકાશ અને જે ગરમી છે, આ ગરમી અને પ્રકાશને ઉત્પન્ન થવામાં
જો કોઈ વસ્તુ કારણભૂત બનતી હોય તો હીટ છે, એટલે કે હીટ એના ગરમી એનો કારણરૂપ બને છે આ પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થવામાં. ઇમિટેટિંગ ઇન્ફ્રારેડ ક્રમ યાદ રાખવાનો છે આપણે. જ્યારે આ પ્રકાશ આ ગરમી આપવાની શરૂઆત થાય અને પેલા પદાર્થનું ગરમીના કારણે સળગવાની શરૂઆત થાય તો આપણને ઇન્ફ્રારેડ ઓરેન્જ યલો વ્હાઇટ આ પ્રમાણેના કલર ગરમીનું જે પ્રમાણ આ પદાર્થને મળે છે, સબસ્ટન્સને મળે છે, એના આધારે ઉત્પન્ન થતા જોવા મળી રહ્યા છે. એટલે કે કહે છે હીટ કોઝ ધ સબસ્ટન્સ ટુ બીકેમ હોટ એન્ડ ગ્લો ઇનિશિયલી ઇમિટેટિંગ ઇન્ફ્રારેડ ધેન રેડ. ઇન્ફ્રારેડ પછી રેડ પણ આવે છે અને રેડ પછી ઓરેન્જ અને ત્યાર પછી યલો અને લાસ્ટમાં વ્હાઇટ લાઇટ એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર. જેમ જેમ એ ગરમી પકડતું જાય છે એના ગરમીમાં વધારો થાય તો આ પ્રમાણે ઇન્ફ્રારેડ, ત્યારબાદ રેડ, ઓરેન્જ, યલો અને વ્હાઇટ કલર ઉત્પન્ન થતો આપણને જોવા મળી રહ્યો છે. ત્યાં વેન ધ ટેમ્પરેચર ઇઝ ઓફ અ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ્ડ કરવું. કંટ્રોલ કરવું મતલબ નિયંત્રિત, કાબુમાં રાખવું. વેન ધ ટેમ્પરેચર ઓફ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ્ડ ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટન્સ કેન બી મેનિપ્યુલેટેડ ટુ અ ડિઝાયર્ડ કલર એઝ ધ પ્રોપર ટાઈમ. હવે આપણે કહ્યું કે જેમ ગરમી વધતી જાય છે એમ આપણને અલગ અલગ કલર મળે છે. તો આ ગરમીના પ્રમાણને જો નિયંત્રિત કરવામાં આવે, ચોક્કસ તાપમાન ફિક્સ કરવામાં આવે તો આપણને ખબર છે કે ભાઈ ઇન્ફ્રારેડ કિરણ કેટલા તાપમાને મળ્યું, ત્યારબાદ રેડ કિરણ કેટલા તાપમાને મળ્યું હશે, ઓરેન્જ કલર ક્યારે મળ્યો હશે, એ જ પ્રમાણે વ્હાઇટ, યલો આ જે કલર છે એ કયા કયા તાપમાને જોવા મળ્યા એ અલગ અલગ એની ગણતરી કરી અને એ પ્રમાણે જો ફાયરવર્કને કંટ્રોલ કરવામાં આવે તો ચોક્કસ સમયે ચોક્કસ કલર આપણે ત્યાં ઉત્પન્ન કરી શકીએ છીએ. એટલે કે આ ફાયરવર્કને કંટ્રોલ કરવાથી આપણને ચોક્કસ સમય નિશ્ચિત સમયે નિશ્ચિત કલર પ્રોડ્યુસ થતા જોવા મળી શકે છે. Desired color at the proper time. The principle behind any firework is that when heat is applied to fuel, it burns using oxygen. અને એક સામાન્ય સિદ્ધાંત છે કે કોઈ પણ ફાયરવર્ક ક્યારે સળગે છે તો when heat is applied to fuel, જ્યારે આ બળતણને ફ્યુઅલ મતલબ બળતણ, આ બળતણને ગરમી આપવામાં આવે છે. હીટ ઇઝ એપ્લાઇડ, જ્યારે એને ગરમી આપીએ છીએ તો એ સળગે છે. અને કોઈ પણ પદાર્થને આપણે ઘરમાં મીણબત્તી પણ સળગાવી હોય અને એની ઉપર જો કાચનો ગ્લાસ કે એવું ઊંધું પાડી દે તો થોડાક સમય પછી એ હોલવાઈ જતી હોય છે, કારણ કે એને પણ બંધ થવા માટે ઓક્સિજનની જરૂર પડે છે. એટલે કે આ ઓક્સિજનનો યુઝ કરી અને બંધ થાય છે, પ્રકાશ આપે છે. However, because the fuel is packed tightly to keep the heat in the burning takes place all of a sudden. અલબત્ત આ જે હીટ છે, જે પદાર્થની અંદરનો પાવડર્સ વગેરે છે એને ટાઇટલી કીપ કરેલા હોય છે. એટલે કે એની હીટ ટાઇટલી જો રાખવામાં આવેલી હોય તો ક્યારેક સડન વિસ્ફોટ, ક્યારેક સડનલી એ અવાજ સાથે ફૂટી પણ શકે છે. ઇટ કોઝ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ, અને એ કેરેક્ટરિસ્ટિકનો મતલબ થાય લાક્ષણિક. તો એ લાક્ષણિક રીતે સાઉન્ડ પણ ઉત્પન્ન કરે છે. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ સિમ્પલ. અલબત્ત ફાયરવર્ક બનાવવાની જે સિસ્ટમ છે એ ખૂબ જ સિમ્પલ છે. ધ રો મટીરિયલ રિક્વાયર્ડ આર ફ્યુઅલ, બાઇન્ડર્સ, ઓક્સિડાઇઝર્સ એન્ડ અધર ફ્યુ મટીરિયલ્સ. જો આપણે ફાયરવર્ક બનાવવું હોય તો એનું જે રો મટીરિયલ છે, રો મટીરિયલ મતલબ કાચો માલ, આ જોવા જઈએ તો ખૂબ જ સરળ છે. એક તો એનું ફ્યુઅલની જરૂર પડશે, એટલે કે એનું બળતણ જોઈશે, આપણે જેને બ્લેક પાવડર કીધો હતો. બાઇન્ડર્સ જોઈશે, એટલે કે એની ઉપર જે રેપર્સ વગેરે લગાવવાના છે, પૂઠા વગેરેની જરૂર પડશે. ઓક્સિડાઇઝર્સ, સળગાવવા માટેના જે પદાર્થો વગેરે છે એની જરૂર પડશે ટુ મેક ઇટ બર્ન માટે. એન્ડ આ ફ્યુ અધર મટીરિયલ્સ, અને બીજી કેટલીક વસ્તુઓની જરૂર પડશે. ધ ઇન્ગ્રેડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ. ઇન્ગ્રેડિયન્ટ્સ મતલબ પદાર્થો, જે એના ઘટકો છે, ઇન્ગ્રેડિયન્ટ્સ છે. આ ઇન્ગ્રેડિયન્ટ્સને ગ્રાઉન્ડ એન્ડ મિક્સ, ભેળવવામાં આવે છે અને વાટવામાં આવે છે. ધ મિક્સચર ઇઝ પુશ્ડ થ્રુ અ મશીન ફ્રોમ વિચ ઇટ કમ્સ આઉટ અ લોંગ રોલ્સ ઓર સ્ટ્રાઇપ. અને પછી જે મિશ્રણ બને છે એને યંત્ર દ્વારા
લાંબી પટ્ટીની અંદર કે રોલની અંદર ભરવામાં આવે છે એન્ડ ધેન રોલ્ડ ઇન કાર્ડબોર્ડ ઓર ઓલ્ડ ન્યૂઝપેપર્સ વિથ અ ફ્યુઝ. પછી આ જે મટીરિયલ તૈયાર થયું છે અને મશીન દ્વારા લાંબા કાર્ડબોર્ડના એટલે કે પૂંઠાના કાગળની અંદર એના રોલની અંદર સ્ટ્રાઇપની અંદર કે છાપાવાના જૂના કાગળોને એ અંદર ભરવામાં આવે છે વિથ અ ફ્યુઝ. ફ્યુઝ મતલબ થાય દિવેટ. ફ્યુઝ મતલબ દિવેટ. અહીંયા અત્યાર સુધીના ભાગમાં આપણે કઈ બાબતોની ચર્ચા કરી છે એની એક જનરલી લુકઆઉટ જોઈએ તો કઈ કઈ બાબત આપણે શીખી રહ્યા છે. આગળનો જે આપણો પાઠ છે એને આપણે નેક્સ્ટ લેક્ચર એટલે કે બીજા ભાગ તરફ લઈ જવાના છીએ. એટલે કે અત્યાર સુધી જે કંઈ આપણે લર્ન કર્યું છે, જે કંઈ વાંચ્યું છે એના પોઈન્ટ્સ આઉટ કરવા જઈએ તો કઈ કઈ બાબતો શીખ્યા છે. તો સૌથી પહેલાં તો આપણે ફાયરવર્કની વાત કરતા હતા. ફાયરવર્કની સાથે આપણે આપણા એક અગત્યના તહેવારની વાત કરી ચૂક્યા છે જેને દીપાવલી કે દિવાળી તરીકે ઓળખ્યો છે. તો પાઠના સંદર્ભમાં આપણે એક વસ્તુ એ પણ જોયું કે માય ફેવરેટ ફેસ્ટિવલ વિશે પણ આપણે એક નિબંધ તૈયાર કરી શકીએ એમ છે. હવે ફાયરવર્કના સંદર્ભમાં આગળ ચાલતા જાઓ તો ફર્સ્ટ પેરેગ્રાફમાં આપણને કઈ કઈ બાબતો જોવા મળી હતી. જો ઝડપથી જોવા જઈએ તો પહેલા પેરેગ્રાફની અંદર આપણે જોયું હતું કે ધેર ઇઝ નથિંગ મેચ ધ એક્સાઇટમેન્ટ. એક્સાઇટમેન્ટ જે છે, ઉત્સાહ છે, એની સાથે કોઈ વસ્તુ મેચ કરતી નથી. પણ ક્યારે ઉત્સાહની સાથે? તો વેન ધ ક્રેકર્સ ગો ઓફ ઇન ધ નાઇટ સ્કાય વિથ લાઉડ બેંગ્સ એન્ડ બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ. જ્યારે આકાશની અંદર સાઉન્ડની સાથે જે બ્રિલિયન્ટ કલર્સ ઓફ શાવર જોવા મળે છે એની સાથે એની તોલે કોઈ આનંદ આવે એવો નથી. આ વાત આપણે પહેલા પેરેગ્રાફની કરી હતી. અને સાથે સાથે એ પણ વાત કરી હતી ધ ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી ઓફ ફાયરવર્ક ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ લાઇટ. આ જે પદાર્થ વિજ્ઞાન છે ને રસાયણ વિજ્ઞાન છે જે ફાયરવર્કનું એ હજુ અનચેન્જ છે. આપણને પણ ઈચ્છા થતી હતી કે ભાઈ આ ફાયરવર્ક કેવી રીતે બનતું હશે. તો એના સંદર્ભમાં આપણે પાઠમાં જોઈ ચૂક્યા છે કે જે મિશ્રણ કરવામાં આવે છે પદાર્થોનું અને મિશ્રણને અંદર ભરવામાં આવે છે જેને આપણે બ્લેક પાવડર કીધો છે. બીજી વસ્તુ આપણે શીખ્યા કે પાયરોટેકનિક શું છે. તો પાયરોટેકનિક વર્ડ્સ આપણા ગ્રીક વર્ડ્સ પાયર અને ટેકનિક શબ્દથી બનેલો હતો અને મિનિંગ થતો હતો ફાયર અને આર્ટ. આ સંદર્ભની ચર્ચા કરતાં કરતાં પાયરોટેકનિક્સની આપણે એ પણ વાત કરી કે પાયરોટેકનિક્સ માત્ર ફાયરવર્ક પૂરતું સીમિત નથી બટ ઇટ રેન્જ ફ્રોમ હોલ રેન્જ ઓફ પાયરોટેકનિક્સ ડિવાઇસીસ. પાયરોટેકનિકના જે ડિવાઇસીસ છે એની આખી રેન્જ કવર કરે છે અને એમાં આપણા સેફ્ટી મેચ કે હાઉસહોલ્ડ મેચથી માંડી અને રોકેટ બૂસ્ટર્સ યુઝ ફોર સ્પેસ શટલ ત્યાં સુધીનો આખી શ્રેણીની ચર્ચા સમાવેશ આમાં થઈ શકે છે. જે હાઉસહોલ્ડ મેચ છે એની અંદર બધા જ કેરેક્ટરિસ્ટિક આપણને પાયરોટેકનિકના જોવા મળે છે એટલે એને સ્પેશિયલ ડિવાઇસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એના જે ડિવાઇસ મતલબ પાયરોટેકનિકના જે કેરેક્ટરિસ્ટિક છે, લક્ષણો છે, તો હીટ, સ્મોક, લાઇટ, ગેસ અને સાઉન્ડ આ એના અગત્યના લક્ષણો છે. અને આ બધી જ પાયરોટેકનિકની અંદર આ કેરેક્ટરિસ્ટિક આપણને જોવા મળતા હોય છે. કેટલાક ઇતિહાસકારોના મતે ફાયરવર્કની શોધ ભારતમાં થઈ હતી અને શુક્રાંતિ ગ્રંથની અંદર લગભગ 2000 વર્ષ પહેલાં તોપગોળા, બંદૂકો વગેરેનો ઉલ્લેખ થયેલો છે. એના આધારે આવું માનવામાં આવે છે. પણ સાથે સાથે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. એવું કહેવામાં આવે છે કે પાયરોટેકનિક્સની શરૂઆત કરનારા ચાઇનીઝ લોકો છે અને દે ઇન્વેન્ટેડ ઓર દે ડેવલપ ધ બ્લેક પાવડર. એમણે આ બ્લેક પાવડરની શોધ કરી હતી. રોજર બેકન નામના જે મંક છે, ઇંગ્લિશ મંક છે, એણે આનું જે સિક્રેટ છે બ્લેક પાવડર બનાવવાનું જે રહસ્ય છે, નુસ્ખો છે, ફોર્મ્યુલા છે એ રિવીલ કરી હતી અને એ બાદ એ પશ્ચિમના દેશોમાં પહોંચી. પણ એણે આ સબસ્ટન્સને ડેન્જરસ સબસ્ટન્સ ગણાવ્યો હતો. એટલે કે બ્લેક પાવડર ખતરનાક પદાર્થ છે એવું એનું માનવું હતું અને એટલે જ એણે બધા વ્યક્તિઓ આનો યુઝ ન કરી શકે એટલે કોડેડ લેંગ્વેજની અંદર એણે કોડ લેંગ્વેજનો ઉપયોગ કરી અને એણે આ રહસ્યને લખ્યું હતું, જણાવ્યું હતું. હવે બેઝિક ફોર્મ્યુલા જો બ્લેક પાવડરના સંદર્ભમાં જોવા જઈએ તો વર્ષોથી અનચેન્જ છે અને એની અંદર પોટેશિયમ નાઇટ્રેટ, સલ્ફર અને એની સાથે સાથે ચારકોલનું મિશ્રણ થયેલું છે. પોટેશિયમ નાઇટ્રેટ 75% છે, ચારકોલ 15% અને સલ્ફરનું પર્સન્ટ 10% જેટલું છે. એટલે કે આ પ્રમાણમાં હજુ વર્ષો થવા છતાં કોઈ ચેન્જીસ આવેલો નથી. એનું જે ફિઝિક્સ કેમેસ્ટ્રી છે એ અનચેન્જ છે. સાથે સાથે એ પણ જોયું હતું કે વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમેસ્ટ્રી, રસાયણશાસ્ત્રનો જે વિકાસ થયો છે એની સાથે સાથે આ ફાયરવર્કની અંદર લાઇટ અને કલરની ઇફેક્ટ ઉમેરવામાં આવી છે. અને એની સાથે એવું પણ બન્યું કે એલ્યુમિનિયમ, ટાઇટેનિયમ, મેગ્નેશિયમ જેવા પદાર્થો એવી ધાતુઓની શોધ થઈ અને આ ધાતુઓને ઊંચા તાપમાને જો સળગાવવામાં આવે, હીટ આપવામાં આવે તો ઇન્ફ્રારેડ, રેડ, ઓરેન્જ, યલો જેવા કલરો ઉત્પન્ન થાય છે. એટલે કે જો આને કંટ્રોલ કરીને એની અંદર ઉપયોગ કરવામાં આવે ફાયરવર્કમાં તો ઈચ્છિત સમયે ઈચ્છિત કલર સાથેનું ફાયરવર્ક આપણે જોઈ શકીએ છીએ.
આ ફાયરવર્કની સાથે સાથે બે વેઝનો ઉપયોગ થયો હતો, એક છે લ્યુમિનેસન્સ અને બીજું ઇન્કાર્ડેશન. આ પ્રકારે બે પ્રકારની લાઇટોનો વાત આમાં કરી છે. અને ઇન્કાર્ડેશન લાઇટમાં આપણે એવું કહ્યું છે કે જ્યારે કોઈપણ પદાર્થને વધારે પડતો ગરમ કરવામાં આવે તો એ સળગી ઉઠે છે અને એ ગ્લો થાય છે, ત્યારે ગરમી અને હોટ એન્ડ ગ્લો ઉત્પન્ન થાય છે. અને ઇમિટેટિંગ કરવામાં ઇન્ફ્રારેડ, ધેન રેડ, ઓરેન્જ, આ બધા કલરોની ચર્ચા કરી એ આ લ્યુમિનેશન ઇન્કાર્ડેશન લાઇટના સંદર્ભમાં જોવા મળી રહ્યું છે. વેન ધ ટેમ્પરેચર ઓફ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ, જ્યારે ફાયરવર્કના ટેમ્પરેચરને કંટ્રોલ કરીશું તો ધ ગ્લો ઓફ મેટાલિક સબસ્ટન્સ કેન બી મેનિપ્યુલેટેડ ટુ અ ડિઝાયર્ડ કલર. તો એવા સમયે આપણે ઈચ્છિત કલર પ્રાપ્ત કરી શકીશું. આની ચર્ચા કરી ચૂક્યા હતા. પ્રિન્સિપલ જે છે એની પાછળનો, ફાયરવર્કની પાછળનો જો પ્રિન્સિપલ હોય તો હીટ ઇઝ એપ્લાઇડ ટુ ફ્યુઅલ. અહીંયા જે ફ્યુઅલ છે, ઈંધણ છે, એ ઈંધણને ગરમી આપવામાં આવે છે અને ગરમીના આપવાના કારણે ઇટ યુઝિસ ઓક્સિજન, ઓક્સિજનનો ઉપયોગ કરી અને સળગે છે, બર્ન્સ થાય છે. અને જ્યારે આવા પદાર્થને ટાઇટલી પેક કરવામાં આવે અને એને હીટ દ્વારા નિયંત્રિત કરવામાં આવેલું હોય તો અચાનક ક્યારેક વિસ્ફોટ સ્વરૂપે ફૂટે પણ છે. ઇટ કોઝ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ લાઉડ નોઇઝ, અને એ નિયંત્રિત કરેલી વસ્તુ ઊંચો અવાજ, ખૂબ જ મોટા અવાજે ફૂટી શકે છે કે નોઇઝ કરી શકે છે. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ સિમ્પલ. આ જે ફાયરવર્ક બનાવવાની જે પ્રોસેસ છે એ તો ખૂબ જ સરળ છે. એનું જે રો મટીરિયલ્સ છે, અને રો મટીરિયલ્સમાં કઈ વસ્તુઓ હતી એની તો આપણે ઉલ્લેખ કરી ચૂકીએ છીએ બ્લેક પાવડરમાં. એટલે કે બ્લેક પાવડર એ આનું રો મટીરિયલ છે. તો આ જે રો મટીરિયલ ભેગું થાય છે એને ગ્રાઇન્ડ કરવામાં આવે છે, એને મિક્સ કરવામાં આવે, એટલે કે એને વાટવામાં આવે છે, એને ભેગું કરવામાં, મિશ્રણ બનાવવામાં આવે છે. Then mixture is pushed through a machine from which it comes out as a long rolls or stripes. એવા મશીનની અંદર એને મિશ્રણને નાખવામાં આવે છે જેની અંદરથી એ રોલ સ્વરૂપે કે વીટા સ્વરૂપે બહાર આવે છે. ધેન ઇટ રોલ્ડ કાર્ડબોર્ડ ઓર ઓલ્ડ ન્યૂઝપેપર વિથ આ ફ્યુઝ. અને પછી આ જે મટીરિયલ તૈયાર થઈને આવે છે એને કાર્ડબોર્ડની અંદર, એટલે કે પૂઠામાં અથવા તો પેપરના જે કાગળો છે એની અંદર ફ્યુઝની સાથે, એટલે કે દિવેટની સાથે મૂકવામાં આવે છે. અહીંયા આપણે ફટાકડા કેવી રીતે બનાવી શકાય ત્યાં સુધીની ચર્ચા કરી છે. અને ફટાકડા બનાવવા માટે જે પદાર્થનો ઉપયોગ થયો બ્લેક પાવડર, એના સંદર્ભમાં અને એ કઈ બાબતોથી બનેલો છે, એની અંદર કયા ઇન્ગ્રેડિયન્ટ છે એની ચર્ચા કરી ચૂક્યા છે. આપ આ પાર્ટને અત્યાર સુધીનું જે કંઈ ડિસ્કશનમાં લીધું છે એને વાંચી રાખજો. નેક્સ્ટ પીરિયડની અંદર આપણે આ ફટાકડાના જે પાયરોટેકનિક્સનો વિજ્ઞાન છે એ વિજ્ઞાનનો દુરુપયોગ ન થાય, એને સાચવવું કેવી રીતે, એનો ઉપયોગ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશું, એટલે કે ફાયરવર્ક વગેરેનો યુઝ કરતા હોય તો આપણે કઈ સાવચેતીઓ રાખવી, આ બધાની ચર્ચા આપણે સેકન્ડ લેક્ચર, એટલે કે હવે પછીના લેક્ચર્સમાં કરશું. સો થેન્ક યુ.